નમસ્કાર, હું રોનક શાહ. આપણી યુટ્યુબ ચેનલ ઇકોનોમિક વિથ રોનક શાહમાં સ્વાગત કરું છું. આજે આપણે મહત્વના બે ટોપિક રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અભ્યાસ કરવાનો છે, જેને જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂ રેપો રેટ. પહેલો જ સવાલ ઊભો થાય આપણને કે રેપો રેટ એટલે શું, આ રેપો રેટનો ઉપયોગ શું છે અને આ રેપો રેટ એ ખરેખર કઈ રીતે દેશની અર્થવ્યવસ્થાની અંદર અને દેશના અર્થતંત્રમાં આવતી ફુગાવા અને મંદીની સ્થિતિની અંદર કેવી રીતે તે ઉપયોગી થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. પહેલા તો રેપો રેટ, તો આજની સ્થિતિની વાત કરીએ તો રેપો રેટ આજે એટલે કે જૂન 2020ની અંદર 4% છે. મે 2020 સુધી 4.4% હતો, જેમાં 40 બેઝ પોઈન્ટનો ઘટાડો કરી એટલે કે 0.40%નો ઘટાડો કરીને તેને 4% કરવામાં આવ્યો છે રેપો રેટ. તો પહેલા એની વ્યાખ્યા આપીએ તો સરળ શબ્દોમાં તેની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. જેમ કે આપણને જો પૈસાની જરૂર હોય તો આપણે કોની પાસે જઈશું? વેપારી બેંકો પાસે. હવે જો વેપારી બેંકોને પૈસાની જરૂર પડે છે તો તે કોની પાસે જશે? બેંકોની બેંક એટલે કે આરબીઆઈ પાસે. બસ આ જે આરબીઆઈ બેંક પાસેથી જે નાણાં મેળવે અને જે વ્યાજનો દર હોય તેને શું કહીશું આપણે? રેપો રેટ તરીકે ઓળખીશું. અને વ્યાખ્યા આપીએ તો વેપારી બેંકો ટૂંકા સમયગાળા માટે જે વ્યાજના દરે આરબીઆઈ બેંક પાસેથી નાણાં મેળવે તે વ્યાજના દરને આપણે રેપો રેટ તરીકે ઓળખીશું. હવે આપણે અહીંયા એક જ બાબત યાદ રાખવાની, પૈસા કોણ આપે છે? આરબીઆઈ બેંક. અને કોણ મેળવે છે? વેપારી બેંકો દ્વારા નાણાં મેળવવામાં આવે છે. તો એને શું કહેવામાં આવશે? રેપો રેટ. એટલે કે અત્યારે જો એસબીઆઈ બેંક 5 કરોડ રૂપિયા પોતાની જામીનગીરી મૂકીને આરબીઆઈ પાસેથી ટૂંકા સમયગાળા માટે મેળવે તો એને કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે? 4% લેખે એને વ્યાજ ચૂકવવાનું થશે. કેમ કે રેપો રેટ અત્યારે હાલ કેટલા ટકા છે? 4% છે. હવે આ જ વ્યાખ્યાને આપણે બીજી રીતે કહેવા જઈએ તો આરબીઆઈ બેંક ટૂંકા સમયગાળા માટે જે વ્યાજના દરે વેપારી બેંકોને નાણાકીય વ્યવસ્થા કરી આપે તે વ્યાજના દરને આપણે રેપો રેટ તરીકે ઓળખીશું. તો ધેટ્સ ક્લિયર. રેપો રેટ કોને કહેવાશે? સિમ્પલ. આરબીઆઈ બેંક પૈસા આપશે અને કોને આપશે? વેપારી બેંકોને. અને એ સમયગાળો કેવો છે? ટૂંકો સમયગાળો. અહીંયા આગળ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ટૂંકો સમયગાળો એટલે કે ઓવરનાઇટ એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 14 દિવસના સમયગાળા માટે અહીંયા આગળ પૈસા આપવામાં આવતા હોય છે. અને આપણે શબ્દ કયો વાપરીએ છીએ? રેપો રેટ. શું શબ્દ છે? રેપો રેટ. રેપો રીપર્ચેસિંગ ઓપ્શન. અહીંયા આગળ વેપારી બેંકો જે પૈસા મેળવે છે આરબીઆઈ પાસેથી એના બદલામાં સરકારી જામીનગીરી આપે છે. અને એ જે જામીનગીરી આપી છે એની અંદર રીપર્ચેસિંગ ઓપ્શન આપવામાં આવે છે. એટલે કે જ્યારે આ રેપો રેટ પાકશે એટલે કે જે જામીનગીરી મૂકીને પૈસા લીધા છે જે સમયગાળા માટે, એ સમય પૂરો થાય એટલે વેપારી બેંકો તેને પરત ખરીદી લે છે. બસ એને જ શેના તરીકે ઓળખવામાં આવે છે? રેપો રેટ તરીકે ઓળખવામાં. રેપો રેટને એક બેન્ચમાર્ક વ્યાજદર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરવાની છે કે નાણાકીય નીતિ એટલે કે દેશની અર્થવ્યવસ્થામાં આરબીઆઈ બેંકની ભૂમિકા, દેશની અર્થવ્યવસ્થામાં નાણાકીય તરલતા સાચવવા માટે એટલે કે દેશના અર્થતંત્રની અંદર નાણાંનો પ્રવાહ વધી પણ ના જાય અને ઘટી પણ ના જાય એટલે કે એને બેલેન્સિંગ રાખવા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કેવી રીતે ઉપયોગી બને છે તો એની વાત કરવાની છે. તો બેન્કિંગ ક્ષેત્રે સુધારા કરવા માટે નરસિમ્હા સમિતિની રચના કરવામાં આવી. તો આજે નરસિમ્હા સમિતિની રચના થઈ 2002ની સાલમાં. તેને LAFની વાત કરી. LAF એટલે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. તરલતા
દેશની તરલતા એટલે કે દેશની અર્થવ્યવસ્થાની તરલતા સાચવવા માટે એક સુવિધા પૂરી પાડવી, એને અનુકૂલન કરવા માટે. તો હવે આપણે દેશની અર્થવ્યવસ્થામાં આવતો ફુગાવો અને મંદી જેવી સ્થિતિમાં રેપો રેટમાં કઈ અસર આપવામાં આવે છે અને એ અસરના પરિણામે દેશની અર્થવ્યવસ્થા ફુગાવાની સ્થિતિ અને મંદીની સ્થિતિમાં કેવી રીતે નિયંત્રિત થાય છે તેની વાત કરવાની છે. તો પહેલા જ વાત કરીએ વર્તમાન સ્થિતિની. તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણો દેશ નહીં પરંતુ પૂરું વિશ્વ અત્યારે હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે કે આપણે બધા જ COVID-19 વિશે જાણીએ છીએ, જેના પગલાં એટલે કે જેને નિવારવાના પગલાં રૂપે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. લોકડાઉન એટલે કે સંપૂર્ણ લોકડાઉન કે જેમાં દેશની અર્થવ્યવસ્થા સ્થગિત થઈ ગઈ. એટલે કે દેશ મંદીમાં ગયો, બધા મંદીનો મહેસૂસ કરવા લાગ્યા. દેશમાં હવે વૃદ્ધિ દર વધારવાની જરૂર છે અને આ મંદીમાંથી બહાર આવવા માટે. તો બસ આ મંદીની સ્થિતિમાંથી બહાર લાવવા માટે આરબીઆઈ બેંક દ્વારા આ જે બેન્ચમાર્ક વ્યાજ દર છે રેપો રેટ, તો એ રેપો રેટની અંદર વધારો ઘટાડો કરીને આપણી દેશની અર્થવ્યવસ્થાની અંદર નાણાકીય તરલતા સાચવવાનો પ્રયાસ કર્યો છે. તો પહેલો જ સવાલ કે આ મંદી એ કોને કહેવાય? મંદી એટલે શું? મંદી આપણે બધા જ જાણીએ છીએ કે મંદી એટલે શું છે કે મંદીની અંદર સામાન્ય રીતે બધા પાસે પૈસા હોતા નથી, એટલે કે જોઈએ એટલા પ્રમાણમાં પૈસા હોતા નથી. પૈસા નથી તો ડિમાન્ડ નથી, ડિમાન્ડ નથી તો સપ્લાય વધારે છે, એટલે કે સપ્લાય એટલો થતો નથી, એટલો પુરવઠો ઊભો થતો નથી. તો આ સ્થિતિમાંથી દેશને બહાર લાવવો છે. તો આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? રેપો રેટમાં ઘટાડો. અને મેં પહેલા જ કીધું કે મેમાં જે રેપો રેટ હતો અને જૂનમાં છે તો ઘટાડો કરેલો જોવા મળ્યો આપણને કે 4.40% ઘટાડીને 4% કરી દેવામાં આવ્યો. તો હવે આ ઘટાડો થવાથી દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે મજબૂત બનશે, દેશમાં વૃદ્ધિ દર કેવી રીતે થશે, દેશનો વિકાસ કેવી રીતે થશે અને મંદીમાંથી બહાર દેશનું અર્થતંત્ર આવશે. તો સામાન્ય રીતે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી મેળવે છે પૈસા. તો આરબીઆઈ બેંક હવે જો સસ્તા દરે વેપારી બેંકોને પૈસા આપે છે તો વેપારી બેંકોને સસ્તા નાણાં મળે છે. માટે વેપારી બેંકો આપણને એટલે કે લોકોને જે પૈસા આપશે એ ઓછા વ્યાજ દરે પૈસા આપી શકશે. શું કરી શકશે? ઓછા વ્યાજ દરે પૈસા આપી શકશે. અને આ ઓછા વ્યાજ દરે પૈસા આપવાને પરિણામે બધા દ્વારા લોન વધારે લેવામાં આવશે. આજે તમે લોન વધારે લો છો, તમારી પાસે પૈસા આવે છે, તો પૈસા આવે છે તો એ પૈસા તમે મૂકી તો રાખવાના નથી, તમે એને ક્યાંક ને ક્યાંક રોકશો. તમે તમારી જે જરૂરિયાત છે જરૂરિયાત પૂરી કરશો. જો ધંધા માટે લીધેલા હશે તમારા ધંધાનો ગ્રોથ કરશો. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે આજે કોઈ કાર ખરીદવા માટે લોન લીધી, તમે મકાન ખરીદવા માટે લોન લીધી કે તમે બીજા કોઈ પણ હેતુ માટે લોન લો છો, તો તમે એ હેતુ પાર પાડવાના. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે મકાન ખરીદવા માટે લોન લીધી, તમે 30 લાખ રૂપિયાની લોન લો છો તો તમારી પાસે 30 લાખ રૂપિયા આવે. હવે એ 30 લાખ બિલ્ડરને એટલે કે બિલ્ડરને આવક, એને આવક થઈ તો એ પોતાની ડિમાન્ડ કરશે. એ ડિમાન્ડ કરશે તો પાછી નવી રોજગારી સર્જાય તો એમને આવક થશે. એમને આવક થઈ તો એમને ડિમાન્ડ કરી. એટલે કે આમ દેશની અર્થવ્યવસ્થામાં એક નવી સાયકલ શરૂ થશે અને એ નવી સાયકલ ડિમાન્ડનું સર્જન કરશે. એટલે કે માંગ સર્જન, અને માંગનું સર્જન થાય તો સામે પુરવઠો પણ તે પ્રમાણે સપ્લાય પણ વધી થાય અને દેશનું અર્થતંત્ર આ મંદીની સ્થિતિમાંથી બહાર આવશે અને દેશ વિકાસ તરફ, એટલે કે દેશની અંદર ગ્રોથ રેટ વધશે, દેશનો જીડીપી વધશે. તો આમ દેશની અર્થતંત્રને મંદીની સ્થિતિમાંથી બહાર લાવવા માટે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે. બસ આટલું યાદ રાખવાનું છે. અને શોર્ટમાં યાદ રાખવું હોય તો મંદીની સ્થિતિમાં બધું શું થાય છે? ઘટે છે. તો રેપો રેટમાં પણ શું કરવાનો છે? ઘટાડો કરવાનો છે. અને ફુગાવાની સ્થિતિમાં યાદ રાખવાનું કે રેપો રેટમાં વધારો કરવાનો છે. ઇન શોર્ટ, ફુગાવામાં બધું વધે એટલે રેપો રેટ વધારવાનો અને મંદીમાં બધું ઘટે એટલે રેપો
કરવામાં ઘટાડો કરવાનો. હવે વાત કરવાની છે રિવર્સ રેપો રેટ. બસ રેપો રેટને સમજી લીધું તો રિવર્સ રેપો રેટ સમજવો ખૂબ જ ઈઝી છે. અહીંયા આગળ ખાલી તમે એ વસ્તુ જુઓ કે અહીંયા કેટલા શબ્દો છે? 2 શબ્દો. એક છે રિવર્સ અને બીજું છે રેપો રેટ. એટલે કે જે વસ્તુ રેપો રેટ કરતા રિવર્સ છે એને શેના તરીકે ઓળખીશું આપણે? રિવર્સ રેપો રેટ. બસ આ સમજમાં આવી જાય એટલે રિવર્સ રેપો રેટ ક્લિયર. રેપો રેટમાં પૈસા કોણ આપતું હતું? આરબીઆઈ બેંક. અને કોણ મેળવતું હતું? વેપારી બેંક. તો બસ એનાથી ઉલટું. એટલે કે અહીંયા આગળ વેપારી બેંકો ટૂંકા સમયગાળા માટે જે વ્યાજના દરે આરબીઆઈ બેંકને નાણાં આપે તે વ્યાજના દરને આપણે શું કહીશું? રિવર્સ રેપો રેટ. જે આજના દિવસે એટલે કે જૂન 2020માં રિવર્સ રેપો રેટ 3.35% છે, જે મે 2020માં 3.75% હતો અને તેમાં 40 બેઝ પોઈન્ટ એટલે કે 0.40% ઘટાડો કરીને કેટલો કરવામાં આવ્યો છે? 3.35% રિવર્સ રેપો રેટ કરવામાં આવ્યો છે. ધેટ્સ ક્લિયર. અને જેમ રેપો રેટમાં છે રીપર્ચેસિંગ ઓપ્શન, એ જ રીતે અહીંયા આગળ પણ રીપર્ચેસિંગ ઓપ્શન આપવાનો હોય છે. અને ટૂંકો સમયગાળો 1 દિવસ, 7 દિવસ, 14 દિવસ એ પણ અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યો છે. અને આગળ વાત કરીએ તો ફુગાવો અને મંદી, તો સેમ રેપો રેટની અસર હતી એવી જ અસર રિવર્સ રેપો રેટમાં આપવાની છે. જેમ કે ફુગાવાની સ્થિતિમાં બધું વધે તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં શું કરવાનો છે? વધારો. અને મંદીની સ્થિતિમાં બધું શું થાય છે? ઘટે. એટલા માટે શું કરવાનું છે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવાનો. તો આજનો સવાલ, વેપારી બેંકો પાસે પડેલા ફાજલ નાણાં જે વ્યાજના દરે આરબીઆઈ બેંકમાં રોકવામાં આવે તે વ્યાજના દરને શું કહેવામાં આવે છે? આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો. હવે કયા ટોપિક પર ચર્ચા કરવી છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નમસ્કાર.